નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. દ્વિતીય સત્ર માટેનું આ સોલ્યુશન રહેશે. તેમાં આપણે યુનિટ 1 અને 2નું સોલ્યુશન જોશું. કક્ષા 8 એટલે કે ધોરણ 8 વિષય હિન્દીનું સોલ્યુશન જોવાના છીએ. કુલ અંક એટલે કે કુલ ગુણ છે 25 ગુણનું પેપર રહેશે. દિનાંક એટલે તારીખ રહેશે 21/12/2024. પ્રશ્ન બેંકનું સોલ્યુશન એટલે કે એકમ કસોટી સોલ્યુશન. તો સાહેબ આ સોલ્યુશન તમારે જોવાનું રહેશે. તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1નું સોલ્યુશન કરાવી ચૂક્યા છીએ. જોવાનું બાકી હોય તો એ જોઈ લેજો. આ પાર્ટ 2 છે. શું છે આ પાર્ટ 2? અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો તમારા ફકરા પહેલાં વાંચી લેવાના રહેશે અને સાહિત્યના જવાબ દેવાના રહેશે. શું આ ફકરો વાંચીને એનો તમારે જવાબ દેવાનો રહેશે. તો સાહિત્ય જવાબ કરી લેવા. પાર્ટ 1 જોઈ લેજો. પછી આ બધા ક્વેશ્ચનના આન્સર તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે. તો આપણે જ્યાંથી બાકી છે એવા આપણે કરાવી રાખીએ. તો આપણે જોઈ તો અહીંથી મિત્રો બાકી છે ક્યાં, કોણ, કબ, કहाँ और कैसे वाले प्रश्नों के उत्तर लिखित रूप से दे. डायरी के हिंदी में किन किन शब्दों का प्रयोग किया जाता है? તો ડાયરી માટે હિન્દીમાં તમારે શું શબ્દોનો પ્રયોગ થાય છે એમાં તમારે આનો જવાબ દેવાનો રહેશે. તો શું પ્રયોગ થાય છે તો એનો જવાબ તમે જો ડાયરી છે અંગ્રેજી ભાષાનો શબ્દ છે. તો ડાયરી હિન્દીમાં શું પ્રયોગ થાય તો હિન્દીમાં એને દૈનિકી કહેવામાં આવે છે. દૈનિકી કહેવામાં આવે છે. શું કહેવામાં છે? દૈનિકી એને હિન્દીમાં કહેવામાં આવે છે. ડાયરીને આપણે જોઈએ તો દૈનિક એટલે કે દરરોજ આપણે જે વર્તમાનમાં આપણે કાયમ થતું હોય એને ડાયરી કહેવામાં આવતી હોય છે. આત્મકથા આપણે કાયમ લખીએ પણ મેન મુદ્દા હોય છે. ડાયરી આપણે દરરોજ લખતા હોય છે. કચ્છ કા પ્રવેશ દ્વાર કિસે કહા જાતા હૈ? તો કચ્છનો પ્રવેશ દ્વાર છે એને કોને કહેવામાં આવે છે તો સામખિયાલી. તો કેને સામખિયાલી છે અને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. કેને સામખિયાલીને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. પછી છે રેગિસ્તાન કા શું સમાનાર્થી તમારે શબ્દ દેવાનો રહેશે. તો રેગિસ્તાનને આપણે શું કહીએ છીએ ને રેગિસ્તાનને તમે મરુભૂમિ કહી શકો. શું કહી શકો? મરુભૂમિ કહી શકો. મરુભૂમિ રણ કહી શકો. શું રણ? પછી છે ભુજ કે દર્શનીય સ્થળ કે નામ લખીએ. તો ભુજમાં શું આવેલું છે તો હમીરસર સરોવર આવેલું છે, તળાવ આવેલું છે. હમીરસર તળાવ આવેલું છે. પછી બીજું ભુજમાં શું આવેલું છે? પછી ભુજમાં છે આઈના મહેલ આવેલો છે. શું આવેલું છે? આઈના મહેલ. આઈના મહેલ છે. પછી બીજું છે એમાં પ્રાગ મહેલ આવેલો છે. ભુજમાં પ્રાગ મહેલ આવેલો છે. પછી બીજું આવેલું છે ટાવર આવેલો છે, સ્વામિનારાયણ મંદિર આવેલું છે, હિલ ગાર્ડન આવેલું છે ને ભુજિયા પહાડ આવેલું છે. પછી લોક સંગ્રહાલય ને વિશ્વવિદ્યાલય આદિ આ બધા છે એ સ્થળ છે ક્યાં આવેલા છે? ભુજમાં આવેલા છે. તો સારી રીતે તમારે આના જવાબ લખી લેવાનો રહેશે. આપણે આગળનો ક્વેશ્ચન બાકી છે એનો આપણે જવાબ હવે જોઈ લઈએ. डायरी कितने कितने दिनों की लिखी जाती है? डायरी प्रतिदिन लिखी जाती है. डायरी प्रतिदिन. પછી છે ડાયરી છે સાપ્તાહિક લખી જાય. સાપ્તાહિકે લખી શકાય અને પાક્ષિકે ડાયરી લખી શકાય છે. કેવી? પાક્ષિકે ડાયરી લખી શકાય. અને પછી બીજું છે તમે મંથલી એટલે કે મહિનાવાર માસવાર પણ લખી શકો. તો એ પણ માસિક પણ તમે લખી શકો. તો આવી રીતે તમારે આનો જવાબ બધા 5 ક્વેશ્ચનના કરી લેવા. પછી છે વિભાગ 2 છે. तो विभाग 2 में डायरी पढ़ने से किस प्रकार की जानकारी प्राप्त होती है? शिकायत के संदर्भ में लिखे गए पत्र को किस प्रकार का पत्र लिखा किया जाता है? तो शिकायत पत्र આપણે કહી શકીએ. कच्छ की शहर इकाई के अनुवाद का नाम क्या है? पुस्तक विक्रेता को लिखे गए पत्र को किस प्रकार का पत्र किया जाता है? गुरु नानक के चरण की पावन भूमि का नाम લખીએ. તો આ તમારે લખવાનું છે બધાને. હું તમને આ લખપત છે લખપતનો એક જવાબ છે એ તમારે લખી લેવો. बाकी तुम्हारे करवाना लेश. लखपत से ही गुरु नानक के चरण से पावन हुई भूमि है. भुज के उत्तर दिशा में की ओर कौन सा पहाड़ है? जो भुजिया पहाड़. धोलावीरा के कौन से प्राचीन
संस्कृति के अवशेष देखने को मिलते हैं, तो धौलावीरा में सिंधु की संस्कृति के प्राचीन अवशेष देखने को मिलते हैं। पत्र में पता किस ओर लिखा जाता है, तो पता है बाईं ओर के दाईं ओर लिखा है, तो बाईं ओर लिखा जाता है। वायुसेना का मुख्य अड्डा कहाँ पर है, तो वायुसेना का मुख्य अड्डा नलिया खाते से। कच्छ को म्यूजियम क्यों कहा जाता है। कच्छ की यात्रा कहाँ पूर्ण होती है, तो सूरजबारी कहाँ पूर्ण थाय, सूरजबारी से ત્યાં પૂર્ણ થાય છે। जवाब આવશે सूरजबारी की जगह पर। પછી કચ્છ की शहर इकाई के लेखक का नाम लिखिए, तो તમારા પુસ્તકમાંથી જોઈ લેવાનો છે જવાબ, તમારે જાતે જ દેવાનો છે। निमंत्रण पत्र किसने किसको लिखा, पत्र के अंत में क्या लिखा जाता है, नाम लिखा जाता है। आचार्य को संबोधन में क्या लिखा गया है, तो आचार्य ने ये पण તમારે जवाब देवाना રહેશે। साहित्य जवाब જોઈ લેવા। પછી से आवश्यकता के अनुसार किसी एक पीछे पत्र लिखिए। अपने जन्मदिन के अवसर पर उपस्थित रहने के लिए मित्र को निमंत्रण पत्र लिखिए। પછી से अध्यापक को छुट्टी पाने के लिए पत्र लिखिए। गांव में फैली गंदगी दूर करने के लिए अधिकारी को पत्र लिखिए। तो साहित्य जवाब જોઈ લેવા। અને खेल में असफल हुए अपने मित्र को पत्र लिखिए। प्रवास में जाने अनुमति पाने के लिए पिता को पत्र लिखिए। પછી से આગળના क्वेश्चन, परिषद को मातृभाषा में हिंदी में से मातृभाषा में अनुवाद कीजिए। तो मित्रों આપણે પરિષદ મળશે એટલે તમારે એનું સોલ્યુશન સાથે કરી લેવાનું રહેશે। સાહિત્ય જવાબ જોઈ લેવા। બાકી આપણે આગળના ક્વેશ્ચન પાર્ટ 1 માં કરાવ્યા હતા। જો મિત્રો આ બધા ક્વેશ્ચન પાર્ટ 1 માં આપણે આના આન્સર કરાવી ચૂક્યા છે। જો व्यायाम करते समय कुछ सावधानियां बरतनी चाहिए। प्रातःकाल शौचादि से निवृत्त होकर खाली पेट व्यायाम करना चाहिए। तो એમાં આપણે જોયું તો हमें व्यायाम करते समय क्या सावधानी बरतनी चाहिए। तो એમાં જોઈ તો व्यायाम करते समय कुछ सावधानी, तो प्रातःकाल शौचादि से निवृत्त होकर ही અને પેટ ખાલી પેટ से व्यायाम करना चाहिए। तो खाली पेट તમારે व्यायाम કરવાનું હોય છે। शरीर के सभी अंग प्रत्यंग प्रभावित होने चाहिए, अन्यथा अंगों की सुडौलता एवं शक्ति से असंतुलित हो जाता है। श्वास लेने में छोड़ने में प्रक्रिया व्यायाम के अनुसार ध्यानपूर्वक करनी चाहिए। तो आना जवाब तुम्हारे साहित्य मित्रों કરી લેવાના રહેશે। સાહિત્ય મિત્રો જોઈ લો। પછી છે પ્રાતઃકાલનો સમાનાર્થી, તો પ્રાતઃકાલ એટલે કે સવાર અને સુબહ। શું છે? સવાર અને સુબહ। આપકો व्यायाम पसंद है, तो आज मित्रों આપણે ધ્યાન દિવસ છે, તો વ્યાયામ કરવાની આવશ્યકતા હોય છે। तो व्यायाम पसंद છે તો હા કે ના તમારે જવાબ દેવો। व्यायाम के समय श्वास पर ध्यान देना चाहिए। એ બધા આન્સર તમારે જાતે જોઈ લેવાના। સાહિત્ય કરશો તો તમને તો આવડી પણ જશે। આના પણ તમે જવાબ બધા કરી લેજો, પાર્ટ 1 માં આપણે કરાવેલા છે। તો મિત્રો વિડીયો સાહિત્ય એન્ડ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।